હાલ ગુજરાત વિધાનસભામાં કલાકારોની મુલાકાતને લઈને તો વિવાદ વકરેલો જોવા મળી રહ્યો છે। જબરજસ્ત રાજકારણ ગરમાયું છે અને આ વચ્ચે વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા નવી એક માંગ સાથે મેદાને આવ્યા છે। તેમણે સરકાર કલાકારોને તો સન્માનિત કરી રહી છે, પરંતુ ખેડૂતોને સન્માનિત કરવામાં આવે વિધાનસભામાં તે પ્રકારની માંગ કરી છે। સાથે જ શું વાત કહી છે, વિગતે વાત કરીએ। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોશ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે, તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે, તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આજથી થોડાક દિવસ પહેલા વિધાનસભામાં કલાકારોની મુલાકાતને લઈને જે વિવાદ વકર્યો હતો તેના સમગ્ર ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા। વિપક્ષ દ્વારા પણ આ મામલે સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા। સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સરકારને નમતું પણ ઝૂકવું પડ્યું હતું। તે તમામ બાબતો વચ્ચે અત્યારે આરોપ પ્રત્યારોપ, નારાજગી, મનામણા રીસામણા ચાલી રહ્યા છે। તે વચ્ચે આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠક પરના પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વધુ એક માંગણી સાથે મેદાને આવ્યા છે। જે માંગણીમાં તેમણે કહ્યું છે કે થોડાક દિવસ પહેલા ગુજરાતમાં વિધાનસભાની મુલાકાતે જે કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા છે, તો તેવી જ રીતે જે દિવસ રાત અન્ન માટે કાળી મજૂરી કરીને લોકો સુધી અન્ન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, એવા જગતના તાત ખેડૂતોને પણ વિધાનસભાની મુલાકાત માટે બોલાવવામાં આવે, તેમને સન્માનિત કરવામાં આવે। તેમણે શરૂઆત કરતાં કહ્યું કે વિસાવદરના ખેડૂતોથી આ શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવે। કલાકારોનું સન્માન સરકાર કરે છે, પરંતુ ખેડૂતોનું સન્માન કરવાની જરૂરિયાત છે। આ માંગ મુકતા ફરીકવાર સરકાર ભીંસમાં મુકાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ આગામી દિવસોમાં થઈ શકે છે। પહેલાં તો શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા? તેમણે જે કલાકારોએ મુલાકાત લીધી હતી તે કલાકારોને સરકારી કલાકાર ગણાવતા શું કટાક્ષ કર્યો છે તે સાંભળી લો। નમસ્તે દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો પેટા ચૂંટણીનો ઉમેદવાર। ગુજરાતમાં થોડાક સમય પહેલા ભાજપની સરકારે ભાજપની વાહવાહી કરતા હોય, ભાજપની ચાપલુસી કરતા હોય, ભાજપનો પ્રચાર કરતા હોય ખુલ્લેઆમ, એવા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભામાં બોલાવી અને ભાજપનો પ્રચાર કરાવવાનું કામ કર્યું હતું। આ સરકારી કલાકારોને બોલાવી અને પ્રચાર કરાવવાની કોશિશ કરી, તેનાથી વિક્રમભાઈ ઠાકોર નારાજ થયા। એમણે પ્રેસ કોન્ફરન્સ કરી, અવાજ ઉઠાવ્યો અને એણે એક વ્યાજબી માંગણી રજૂ કરી કે માત્ર સરકારી કલાકારો જ કેમ, સમાજના તમામ વર્ગના કલાકારોને વિધાનસભામાં માન સન્માન આપવું જોઈએ। વિક્રમભાઈ ઠાકોરની આ માંગણી પછી ભાજપની સરકાર ઉપર દબાણ આવ્યું, પ્રેશર આવ્યું અને ત્યાર પછી એણે અલગ અલગ કલાકારોને વિધાનસભામાં બોલાવી સન્માન આપવાનું કાર્યક્રમ ચાલુ કર્યો। લોક કલાકારો વિધાનસભામાં આવે, ગુજરાતની વિધાનસભાને જોવે, જાણે, એ તો સારી બાબત છે। એમનું સન્માન થાય, એમની કલાનું સન્માન થાય, એ ઉત્તમ બાબત છે। પણ હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે ગુજરાતને જેણે બનાવ્યું છે, ગુજરાતને જેણે મઠાર્યું છે, આ ગુજરાતની અંદર પાયામાં જેણે પરસેવો રેડ્યો છે, એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે? ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો, વિધાનસભા જોવાનો, વિધાનસભા જાણવાનો અધિકાર છે। અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેસાણ પંથકના જે કંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે, જે કંઈ ખેડૂતો છે, એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે, એમનું માન સન્માન કરવામાં આવે, ધરતીપુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે એવી માંગણી કરું છું। જો કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય, સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય, તો ગુજરાતના પાયામાં પરસેવો રેડનાર ખેડૂત કેમ ન જઈ શકે? તો ખેડૂતને વિધાનસભામાં લઈ જઈ સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલુ કરવો જોઈએ અને ભાજપની સરકારે આ કાર્યક્રમની શરૂઆત વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોથી કરવી જોઈએ એવી હું માંગણી મૂકું છું। મને આશા છે કે ગુજરાતની ભાજપની સરકાર વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને વિધાનસભામાં બોલાવી સન્માનિત કરશે અને ખેડૂતોને
ગુજરાતના પ્રતિનિધિને, કેમ કે ખેતી આધારિત આપણે ભારત દેશનો પ્રતિનિધિ ખેડૂત વિધાનસભામાં જો જશે, જોશે, જાણશે તો એને પણ આ ગુજરાતની વિધાનસભા પોતીકી લાગશે. જય કિસાન. આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા. તેમણે ફરી એકવાર આડકતરી રીતે જે કાર્યક્રમમાં વિધાનસભાની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા કલાકારો, તેમના ઉપર પ્રહાર કર્યા હતા. સાથે સરકારને તેમણે અપીલ કરી છે કે વિસાવદરના ખેડૂતોથી શરૂઆત કરવામાં આવે ને તેમનું પણ સન્માન છે વિધાનસભામાં કરવામાં આવે. તેના જ કારણે ફરી એકવાર રાજનીતિ ગરમાઈ છે. ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે ગોપાલ ઇટાલિયાની માંગ સરકાર સ્વીકારે છે કે કેમ. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું